સમજી લો કે આ ચારે ચાર જોડ આપણે યાદ રાખવી, તો યાદ રાખવી કેવી રીતે? જો તમને આખું અલગ પેજમાં સમજાવી દઉં છું, અને આ ટેબલ કદાચ તમને ઇમ્પોર્ટન્ટ લાગે તો ક્યાંક સાઈડમાં લખી બી નાખજો, કેમ કે બ્લડ ગ્રુપ તમે જેટલી પણ એક્ઝામ આપશો બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. સમજો ધ્યાનથી. જો ટૂંકમાં વાત કરું તો આપણી પાસે ટોટલ 4 બ્લડ ગ્રુપ છે. સમજો ધ્યાનથી, કેમ કે આમાં જો તમને ખ્યાલ આવી ગયો ને તો પછી આ ટેબલ તમે આજીવન નહીં ભૂલો. આપણી પાસે 4 બ્લડ ગ્રુપ. થોડો આમાં ટાઈમ યુટિલાઇઝ થશે, પણ તમારા બેનિફિટ માટે જ છે. એક સાઈડ લખી નાખું છું બ્લડ ગ્રુપ, પછી એમાં આવશે એમાં રહેલા એન્ટીજન, પછી આવશે એન્ટીબોડી, અને પછી અહીંયા લખી નાખીએ કોનું બ્લડ લઈ શકે. દેખાય છે ને પ્રોપર? ટેબલ પ્રોપર દેખાય તો બહુ, કેમ કે હજુ આની બાજુમાં બીજો એક બહુ મોટો ટેબલ બનાવવાનો છે. ચલો કમ્પ્લીટ દેખાય છે. રિઝોલ્યુશન થોડું વધારે નાખજો, હાઈ ક્વોલિટીમાં જોજો તો પ્રોપર દેખાશે. ચલો બ્લડ ગ્રુપ આપણી પાસે કેટલા છે? બ્લડ ગ્રુપમાં આપણી પાસે એક છે એ, પછી એક બી, પછી એક બ્લડ ગ્રુપ એ બી, અને ચોથું બ્લડ ગ્રુપ ઓ. હમણાં આપણે પ્લસ માઇનસ નથી જોતા, કેમ કે સીધું પ્લસ માઇનસ કહીશ તો તમે લોકો કન્ફ્યુઝ થઈ જશો. હમણાં ખાલી આ નોર્મલ કન્ડિશન સમજો કે આપણી પાસે RH ફેક્ટર સિવાયના પોઝિટિવ નેગેટિવ ને આપણે અલગ કરીએ તો એ બી અને ઓ 4 બ્લડ ગ્રુપ છે. હવે આ બ્લડ ગ્રુપ બન્યા કેવી રીતે? જો હ્યુમન નું જે પણ બ્લડ છે, માણસનું જે પણ બ્લડ છે, એ બ્લડની અંદર અલગ અલગ બે જાતના એન્ટીજન જોવા મળે. એટલે ઇન શોર્ટ તમે કહી શકો છો કે બે જાતના પ્રોટીન જોવા મળે. એને આપણે નામ આપ્યા છે એન્ટીજન એ અને એન્ટીજન બી. એટલે કે હ્યુમન બ્લડમાં બે એન્ટીજન છે, એન્ટીજન એ અને એન્ટીજન બી. હવે પોસિબલ છે કે અમુકનામાં એ હોય, અમુકનામાં બી હોય, અમુકનામાં બંને હોય, અને અમુકનામાં એક પણ ના હોય. તો જે વ્યક્તિના લોહીમાં એન્ટીજન એ હતું એને આપણે શું કીધું કે એનું બ્લડ ગ્રુપ એ હશે. જે પણ વ્યક્તિના બોડીમાં ખાલી ને ખાલી એન્ટીજન બી હતું એને આપણે કીધું કે એનું બ્લડ ગ્રુપ બી થશે. અચ્છા, જે વ્યક્તિના બોડીમાં એન્ટીજન એ પણ હતું અને એન્ટીજન બી પણ હતું, બંને જાતના પ્રોટીન હતા, તો એને આપણે કીધું કે એમનું બ્લડ ગ્રુપ એ બી થશે. પણ અમુક વ્યક્તિ એવા પણ છે કે જેમના બોડીમાં એન્ટીજન એ પણ નથી, એન્ટીજન બી પણ નથી, તો પછી આવા લોકોનું બ્લડ ગ્રુપ આપણે શું કીધું? ઓ કીધું. એટલે એઓમાં કોઈ પણ જાતના એન્ટીજન નહીં હોય. ડન? હવે સમજો પોઈન્ટ. માન લો કે કોઈ પણ વ્યક્તિના બોડીમાં એન્ટીજન એ છે, એટલે પહેલાથી એ નામનું તત્વ હાજર હતું. જો એ નામનું તત્વ હાજર હોય તો પછી આવા વ્યક્તિના બોડીમાં બહારથી આપણે બી નામનું તત્વ ના નાખી શકીએ. જે એન્ટીજન હોય એનું એ જ એન્ટીજન નાખવું પડે, કાં તો પછી નોર્મલ એક લોહી નાખવું પડે જેમાં કોઈ પણ એન્ટીજન ના હોય. એટલે સિમ્પલ અને આ પ્રમાણે સમજો કે જે વ્યક્તિના બોડીમાં બ્લડમાં એન્ટીજન એ હશે એ વિરોધ કોનો કરશે? એ વિરોધ કરશે બી નો, કે આના બોડીમાં બી વાળું બ્લડ કોઈ દિવસ ના જવું જોઈએ. અચ્છા, જે વ્યક્તિના બોડીમાં એન્ટીજન બી હશે આ વિરોધ કોનો કરશે? એ નો, કે આના બોડીમાં એ વાળું બ્લડ ના જવું જોઈએ. અચ્છા, જે વ્યક્તિના બોડીમાં એન્ટીજન એ પણ હતો અને એન્ટીજન બી પણ હતો, બંને એન્ટીજન હતા, તો આને આપણે એ વાળું બ્લડ નાખીશું તો પણ વાંધો નહીં, બી વાળું બ્લડ નાખીશું તો પણ વાંધો નહીં. તો આ કોનો વિરોધ કરશે? કોઈનો પણ નહીં, કેમ કે એન્ટીજન એ પણ છે, એન્ટીજન બી પણ છે, બે જ તો એન્ટીજન હોય. અને છેલ્લે જે વ્યક્તિના બોડીમાં એક પણ એન્ટીજન નથી, આ કોનો વિરોધ કરશે? બંનેનો વિરોધ કરશે, કે નવેસરથી કોઈ પણ એન્ટીજન અંદર દાખલ ના થવું જોઈએ. સમજાય છે? આ પોઈન્ટ ધ્યાનથી સમજો. આમાં ને આમાં તમારો આખું બ્લડ વાળો કોન્સેપ્ટ ક્લિયર થશે. એન્ટીજન એ હોય તો વિરોધ કોનો કરે? બી નો. બી હોય તો વિરોધ કોનો કરશે? એ નો. એ બી બંને હોય તો કોનો વિરોધ? કોઈનો પણ નહીં. અને જો કંઈ જ ના હોય તો બેનો વિરોધ. હવે આના પરથી આપણે એક પોઈન્ટ બનાવી નાખીએ કે કોણ કોનું બ્લડ લઈ શકશે. જેમ કે જેનું બ્લડ ગ્રુપ એ હતું એ વિરોધ કોનો કરશે? બી નો. જો બી નો વિરોધ કરે તો જેમાં પણ બી આવતું હોય એ બ્લડ ના લઈ શકે. એટલે એ વાળો વ્યક્તિ કોનું બ્લડ લઈ શકશે? એ નું બ્લડ લઈ શકે. બી તો આવે નહીં, એ બી પણ ના આવે કેમ કે એ બી માં પણ બી છે.
છેલ્લે પછી શું વધશે? ઓ. તો એ વાળો વ્યક્તિ ફક્ત એ અને ઓ નું બ્લડ લઈ શકશે. આના પછી બી વાળો વ્યક્તિ એનો અપોઝ કરશે, એનો વિરોધ કરશે, તો કોનું બ્લડ લેશે? બી નું બ્લડ લેશે. એ બી તો લઈ ના શકે, કેમ કે એમાં એ આવી ગયું. પછી વધ્યું શું? ઓ વધ્યું. ડન. જેનામાં બંને ઇન્ટીજન છે, એ અને બી. આ તો કોઈનો વિરોધ કરતો છે જ નહીં, તો પછી આ કોનું બ્લડ લઈ શકે? જો કોઈનો વિરોધ જ નથી તો પછી બધાનું બ્લડ લઈ શકે. એ બી અને ઓ. કોઈ પણ એન્ટીજન નાખી દો, કાં તો એન્ટીજન વગરનું પણ બ્લડ નાખી દો, આને કઈ વાંધો નહીં આવે. અને છેલ્લે ઓ વાળો વ્યક્તિ એ અને બી બંનેનો વિરોધ કરતો હતો, તો એ વાળો પણ બ્લડ ના લેવાય, બી વાળો પણ ના લેવાય, એ અને બી વાળો પણ ના લેવાય. તો બ્લડ ખાલી કોનું લેશે? ઓ નું લેશે. તમારે ખાલી એક સિમ્પલ ટેબલ સમજવાનું છે. આ સિમ્પલ ટેબલ તમારે યાદ રાખવાનું છે. આના પરથી બ્લડ વાળા બધા ક્વેશ્ચન તમારે ક્લિયર થઈ જશે. ડન. એક આ થઈ ગયું તમારો નાનો એવો ટેબલ. હવે સમજો, મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે કાર્લ લેન્ડસ્ટીનરે RH ફેક્ટરની શોધ કરી. હમણાં આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું એ પ્રમાણે. તો જે વ્યક્તિના બ્લડમાં RH ફેક્ટર પહેલાથી હશે એમને કહેવાશે RH પોઝિટિવ, અને જે વ્યક્તિના બોડીમાં RH ફેક્ટર નહીં હોય એને કહેવાશે RH નેગેટિવ. એક એક વર્ડ ધ્યાનથી સમજજો. તો પછી અમુક લોકો RH પોઝિટિવ બન્યા, અમુક લોકો RH નેગેટિવ બન્યા. મતલબ તમારું બ્લડ ગ્રુપ નેગેટિવ હશે તો તમે RH નેગેટિવ છો, તમારું બ્લડ ગ્રુપ પોઝિટિવ હશે તો તમે RH પોઝિટિવ છો. હવે આ લોકો કોનું બ્લડ લઈ શકે? જેમ કે માન લો કે કોઈ વ્યક્તિના બોડીમાં RH પોઝિટિવ છે, એટલે કે RH ફેક્ટર પહેલાથી છે, તો આ વ્યક્તિ RH ફેક્ટર વાળું બ્લડ લેશે તો એને કઈ વાંધો નહીં આવે, કેમ કે RH ફેક્ટર તો પહેલાથી છે જ. અને જે વ્યક્તિના બ્લડમાં RH ફેક્ટર છે જ નહીં, એટલે કે નોર્મલ બ્લડ છે, તો આવા વ્યક્તિનું બ્લડ પણ જો RH પોઝિટિવને ચડાવીશું તો કઈ વાંધો નહીં આવે, કેમ કે એના બોડીમાં નવેસરથી કઈ નથી આવતું, નોર્મલ બ્લડ જ છે. પણ જો કોઈ વ્યક્તિના બોડીમાં RH ફેક્ટર છે જ નહીં, તો આવા વ્યક્તિમાં RH ફેક્ટર નવું ના નખાય. તો આવો વ્યક્તિ ખાલી RH ફેક્ટર વગરનું, એટલે કે નેગેટિવનું જ બ્લડ લઈ શકે. એટલે સિમ્પલ યાદ રાખો, પોઝિટિવ વાળો વ્યક્તિ પોઝિટિવ નેગેટિવ બેનું બ્લડ લેશે, નેગેટિવ વાળો ખાલી ને ખાલી નેગેટિવનું બ્લડ લેશે. સિમ્પલ. પોઝિટિવ વાળો વ્યક્તિ પોઝિટિવ નેગેટિવ બેનું બ્લડ, નેગેટિવની સામે ખાલી ને ખાલી નેગેટિવનું જ બ્લડ. આ યાદ રહેશે. ડન. અને જો તમે આના કરતા વિપરીત બ્લડ ચડાવી દો તો, જેમ કે માન લો કે એ વાળા વ્યક્તિને બી વાળું બ્લડ આપો તો પછી બ્લડ તમારું જામી જાય, બોડીની અંદર બ્લડ ક્લોટ થઈ જાય, બ્લડ ધીમે ધીમે જાડું થવા માંડે, અને એક ટાઈમ આવે કે બ્લડ તમારું સાવે સાવ જામી જાય, માણસ ખતમ થઈ જાય. એટલે બ્લડ ચડાવવામાં ઘણું બધું ધ્યાન રાખવું પડે. હવે આપણે આ ABO અને RH પ્લસ RH માઇનસ ને ભેગું કરીશું તો આપણું એક જે ટેબલ બનશે એ ટેબલ બનશે 8 બ્લડ ગ્રુપનું. જે સમજાવવા માંગુ છું સમજી લેજો, ભલે આમાં થોડો ટાઈમ યુટિલાઇઝ થાય, પણ તમને આ મોઢે થઈ જવું જોઈએ, કેમ કે તમે લોકો આવા બધા ક્વેશ્ચનમાં વધારે પડતા ફસાવો છો. બસ ખાલી 5 જ મિનિટ લાગશે. જેમ કે આપણી પાસે એક છે બ્લડ ગ્રુપ, એના પછી લખી નાખું એન્ટીજન, એના પછી લખી નાખું એન્ટીબોડી, એના પછી લખી નાખું કોનું બ્લડ લઈ શકે. તો આપણી પાસે જો પ્લસ માઇનસ ભેગું કરીશ ને તો ટોટલ બ્લડ ગ્રુપ 8 થશે. એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ અને ઓ નેગેટિવ. એન્ટીજન તો જે હતા એના જ રહેવાના છે.
એ વાળા વ્યક્તિ પાસે એન્ટીજન એ, બી વાળા વ્યક્તિ પાસે એન્ટીજન બી, એ બી વાળા પાસે બંને બંને એન્ટીજન અને ઓ વાળા વ્યક્તિ પાસે એક પણ એન્ટીજન નહીં. એ વાળો વ્યક્તિ વિરોધ કોનો કરશે? બી નો. બી વાળો વ્યક્તિ એ નો. એ બી બંને હોય તો કોઈનો વિરોધ નહીં અને કંઈ જ ના હોય તો બેયનો વિરોધ. હવે ટૂંકમાં જેનો વિરોધ થાય છે એવું બ્લડ ગ્રુપ સામે નહીં લખવાનું. એ વાળો વ્યક્તિ કોનું બ્લડ લેશે? એ અને ઓ નું બ્લડ લેશે. પણ આ પોઝિટિવ હતો એટલે પોઝિટિવ નું બ્લડ પણ ચાલશે અને જોડે જોડે નેગેટિવ નું બ્લડ પણ ચાલશે. એટલે એ પોઝિટિવ એ નેગેટિવ, ઓ પોઝિટિવ ઓ નેગેટિવ. અને જો નેગેટિવ જ હોય તો એ અને ઓ નું બ્લડ તો ખરી પણ બંનેમાં આવશે નેગેટિવ, કેમ કે નેગેટિવ હતો. બી વાળો વ્યક્તિ કોનું બ્લડ લેશે? બી અને ઓ નું. પણ એ પ્લસ હતો એટલે પ્લસ નું બ્લડ પણ ચાલશે, જોડે જોડે સેમ ટુ સેમ માઇનસ નું બ્લડ પણ ચાલશે. અને બી તો બી માં બ્લડ ગ્રુપ આવશે બી અને ઓ, પણ નેગેટિવ હતો એટલે બંનેમાં નેગેટિવ. ડન. એ બી વાળો વ્યક્તિ કોનું બ્લડ લઈ શકે? એ બી, એ બી અને ઓ બધાનું બ્લડ લઈ શકે. પણ આ પોઝિટિવ હતો એટલે આ ચારે ચાર પોઝિટિવ પણ આવશે અને આ ચારે ચાર પાછા નેગેટિવ પણ આવશે. સેમ એઝ એ બી હતું તો એ બી કોનું બ્લડ લઈ શકે? એ બી, એ બી અને ઓ. પણ નેગેટિવ હતું એટલે ખાલી ને ખાલી નેગેટિવ નું બ્લડ. ઓ વાળો વ્યક્તિ કોનું બ્લડ લઈ શકે? ફક્ત ઓ નું જ. પણ પોઝિટિવ હતો એટલે પોઝિટિવ નેગેટિવ બંને અને નેગેટિવ વાળો વ્યક્તિ ખાલી ને ખાલી ઓ નેગેટિવ. લો તમારો એક મસ્ત એવું ટેબલ રેડી થઈ ગયું. આમાં તમને કોઈ પણ ડાઉટ હોય બિંદાસ કહીજો. અને તમે જો ખાલી આ 2 પોઈન્ટ યાદ રાખ્યા ને તો આ 2 પોઈન્ટના માધ્યમથી તમે આ ટેબલ આરામથી બનાવી કાઢશો. તમને એવું પૂછાય કે સર્વદાતા કોણ? બધાને બ્લડ આપી શકે. સર્વદાતા એટલે કે જે બધાને બ્લડ આપી શકે. તો આ ઓ નેગેટિવ છે ને એ બધાને બ્લડ આપી શકે છે. ઓ નેગેટિવ બધાને બ્લડ આપી શકે એટલે ઓ નેગેટિવ ને આપણે કહીશું સર્વદાતા. ડન. સર્વગ્રાહી કોણ? જે બધાનું બ્લડ લઈ શકે. તો આ એ બી પોઝિટિવ છે એને આપણે કહીએ છીએ સર્વગ્રાહી. જે બધાનું બ્લડ લઈ શકે છે. ડન. આમાં કઈ બી ડાઉટ હોય પૂછી લેજો ગમે ત્યારે.